રાધનપુર નેશનલ હાઈવે ઓથોરિટીની ખુલ્લી ગટરો ફરી એકવાર બધી જોખમ. રાધનપુરમાં ખુલ્લી ગટરના કારણે મહિલાનું મોતની ઘટના હજી તાજી જ છે અને આજે ફરી એકવાર વધુ ઘટના બની છે. રાધનપુરના પિંડારિયા હોસ્પિટલ પાસે નેશનલ હાઈવે પર ખુલ્લી ગટર લાઇનમાં ઢાંકણા ન હોવાથી માલ ભરેલ ટ્રક ફસાઈ. ઘટનાથી હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો. પાણી ભરાયેલ રસ્તા પર વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી. ટ્રકને બહાર કાઢવા માટે સ્થાનિક લોકો તાત્કાલિક જ મદદે આવ્યા. ટ્રેક્ટરની મદદથી ટ્રકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. હોસ્પિટલ નજીક અકસ્માતની સ્થિતિ સર્જાતા દર્દીઓ અને પરિવારજનોએ આવન જાવનમાં ભારે મુશ્કેલીઓ. નાગરિકોનો આક્રોશ છે કે રાધનપુરમાં રોજ કોઈકને કોઈક વાહન ફસાઈ જાય છે. નાના વાહન ચાલકો માટે મોટું જોખમ. તંત્રની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ છે. તાત્કાલિક ઢાંકણા મૂકવા તથા માર્ગની મરમ્મતની માંગ કરવામાં આવે. ચેતવણી પગલાં નહીં લેવાય તો નાગરિકો આંદોલનનો માર્ગ અપનાવશે. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ.